ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमः। प्रगट गुरु हरि हर जीवन घटो घट बोलनहार लाडली लाल कहे हूँ ने मारू तजे तो मळे नहीं तारणा। मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा बोलिए सद्गुरु महाराज। ગંગા સતીનો એક ભજન છે. ગંગા સતીને તો લઉં છું પણ મેં થોડું ઓશોને પણ હમણાં એમડા સત્સંગ એવું અને રમણ મહર્ષિ એને પણ એમડા પછી સંતોને થોડા ઘણા એમડા હોય પણ એક વાત છે ગુરુ કૃપાથી ધ્યાન અને ધારણા કાયમ કરવાને કાયમ કરવો અભ્યાસ. આંખો બંધ કરીને ધ્યાન કરો કે ખુલ્લી આંખે ધ્યાન કરો, ધ્યાન હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ હોય, દાખલા તરીકે એક ડુંગળી આપણે તો ડુંગળીના ઉપરના ફોતરા કાઢી નાખીએ, પછી ઉપરનું બીજું ભાગ કાઢી નાખીએ, પછી બીજો ભાગ કાઢી નાખીએ, પછી ઉપર બધી કાઢતા જાય તો છેલ્લે કાંઈ ન રહે. એમ આ એવું જ છે, કાંઈ ન રહે ને અહીંયા આપણી સ્થિતિ છે. અને પછી તો એ ત્યાં સુધી કહું કે પછી આપણે નથી રહેતા. શૂન્ય. ધ્યાન છે ને, ધ્યાન ધ્યાન બિન ફોગટ જ્ઞાન. કૃષ્ણ
કહે કે મારો કાર્યક્રમ નથી, ગુરુ મહારાજનો કાર્યક્રમ છે, એટલે અહીંયા એને ઓગળી જવાનું થયું. ખરેખર તો મને આ ઓશોનો ને બધાને સત્સંગ સાંભળતા શૂન્ય રૂપ નિર્વાણ, શૂન્ય એટલે કાંઈ નહીં, કાંઈ છે નહીં, આ કાંઈ નથી ને કાંઈ નથી ને આ બધું છે. નિરાધાર સબકા આધાર, અને જેટલા આધાર બધાય નિરાધાર. લેવા પડે, કાંઈ એમાં વાંધો ન આવે, હાલે બધું. તો પરિણામે તમે શાંતિથી આવો વિચાર કરો ને શાંતિથી આવો. ઓછો એક વાત કરી મને ગઈ નહીં, કે એક વ્યક્તિને કીધું કે તું એક રૂમમાં રહે અને ધ્યાન કર. જો યાદ રાખજો, બહુ બહુ જબરી આઈટમ છે. તો એમાં એને એક લાઈન આપી, એટલે એ આંખ બંધ કરી અને એક રૂમમાં ગયો. પછી એમાં એને નક્કી કર્યું કે હું શરીર નથી. એ સંકલ્પ એનો એટલો બધો જબરો થઈ ગયો કે 1 મહિના સુધી એને એ સંકલ્પ કર્યો. કયો સંકલ્પ કર્યો? હું શરીર નથી. તો મહિના પછી જ્યાં મહિનો પૂરો થયો ને બહાર નીકળ્યા ત્યાં ખબર પડી ગઈ કે હું શરીર નથી. સ્થિતિ બની ગઈ કે હું કાયા નથી. પછી એને કાયા નથી તો હું કેમ છું, કાયા નથી એટલે આ બધો લબાચો નીકળી ગયો, પૂરો થઈ ગયો. લબાચાઈ પૂરો થઈ ગયો. પછી પાછળનું હતું, શરીર તું નથી તો પાછળનું હતું. શરીર આપણે નથી, પાછળનું હતું. એની મૂળ સ્થિતિમાં એનું ધ્યાન આવી ગયું અને એની જાગૃત અવસ્થા બની ગઈ. કારણ કે પછી એની જાગૃત અવસ્થા બની ગઈ, એ ખોટું કરે, પછી એ પોતે ઓગળી ગયો. પછી પરમ તત્વ પોતે નો રહ્યો, પોતાનું અસ્તિત્વ મટી ગયું. ત્યારે એની મૂળ સ્થિતિ. એટલે ગુરુ મહારાજની કૃપાથી અભ્યાસ ન છોડો. તમારી અંદર તમારો અંદર હાલવાનો જે અભ્યાસ જે અડવે કોપીરામ દવા પાણી પી લો. તમારી અંદર જે હાલવાની સ્થિતિ છે, તમારી અંદર જે તમને ટેવ છે. હમણાં એક બીજું મેં કોને સાંભળાય, તમને કહું મજા આવી જાય એવું. મને ગયું, ખાલી નાનકડું જ પીસ હતું. ચાણક્ય એટલે નાનું, આના કરતા નાનું છોકરું હોય છે, ઓલું બબુડિયા જેવું. એટલે કે મારે કે ભણવું છે પણ મને એ લોકો ભણવા નથી દેતા. ધ્યાન આપજો. એ કે મારે ભણવું છે તો મને ભણવા નથી દેતા.
तो कि मैं तेरे प्रश्न का उत्तर मेरे रूम में आओ उधर दूंगा. મારા રૂમમાં આવો ત્યાં હું તને જવાબ આપું. એટલે પોતે ઝડપથી ચાણક્ય હાલવા માંડ્યા ને જ્યાં ઓલો અંદર આવે ત્યાં બાયણું કરી દીધું બંધ. બાયણું બંધ કરી દીધું એટલે કે હવે આમાં મારે ભજન કેમ કરવું. જયંતિભાઈ પછી એને એમ થયું કે હવે આમાં મારે બારી ખકડાવે તો બારી બંધ કરી દીધી. મારે અંદર જવું કેમ? મહેનત કરી, મારે અંદર જવું છે, મારે અંદર કેમ જવું? એમાં એની અંદરની આઈસી હતી ને એ જાગૃત થઈ ત્યાં એને લાકડા બે દેખાડવા. બે લાકડાના દોરડેથી સીડી બનાવી, બાંધી સીડી બનાવીને અગાસી ઉપરથી અંદર ગયો. અંદર જઈને કે ગુરુજી કે આપને મુझे बोला कि तू अंदर आ, मैं तुझे रास्ता दिखाता हूँ, दरवाजा दिखाता हूँ, कैसे भजन થાય, કેવી રીતે પાણી હગાય, આત્માનું કલ્યાણ કઈ રીતે થાય. તમે જ દરવાજો બંધ કરી દીધો. તો હું તને એ જ કહું છું, જો તને કોઈ ભણવા ન દેતું હોય, તને આત્મ કલ્યાણમાં કોઈ રોકતું હોય તો પણ તારું આત્માનું કલ્યાણ કરવું હોય ને તો ગમે એ રીતે કરીને અંદર આવી ગઈ. જેને એક વસ્તુ કહું ગુરુ કૃપા, ખરેખર કહું તો મનનું કામ છે સંકલ્પ વિકલ્પ કરવાનો, બુદ્ધિનું કામ છે ચિંતન કરવાનું. પણ ચિત્ત રહ્યું ને, ચિત્ત પ્રદેશ, ચિત્ત પ્રદેશ રહ્યો ને, ચિત્ત પ્રદેશ આપણો એ ચિત્ત પ્રદેશ રહ્યો ને એની અંદર ચૈતન્ય તત્વ છે, ચેતનતા છે. એ ચેતનતાને આપણે એટલું બધું ઉજાગર કરવાનું છે એ બહુ પરાકાષ્ઠા સુધી પહોંચી જાય અને આપણે જાગ્રત બની જાય. એટલે ઓછો એમ કે તમે હોશ માર્યું. લાલ ઢાંકણા ડબી દેતા, જો લાલ ઢાંકણા ડબી દઈ જાય. એટલે જીવન મળ્યું છે એ જીવનને સફળ તરફ પોતાના જીવનની સાર્થકતા માટે પોતાએ અભ્યાસ તો કરવો જ પડશે. જો એ અભ્યાસ નહીં કરે ને એની પૂર્ણ સ્થિતિ નહીં આવે અને ટેવ પડી જવી જોઈએ. બોલો સદગુરુ મહારાજની